નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું પાપડ અને પનીરનો રોલ. તો પાપડનો પનીરનો રોલ બનાવવા માટે આપણે અડદ અને મગદાળના જે પાપડ આવે છે એ પાપડનો ઉપયોગ કરવાનો છે. આપણે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. એની સામે આપણે મસાલામાં આપણે ડુંગળી ઝીણી કાપીને લીધી છે, મરચાં, ગરમ મસાલો અને કોથમીર. તો સૌ પહેલાં તો આપણે પનીરને આપણે સ્ટીકમાં કટ કરી લઈશું. મિત્રો, પનીરને આપણે સ્ટીકની જેમ પહેલાં તો કટ કરી લઈશું. આ રીતે આપણે સ્ટીકની જેમ એને કટ કરી લઈશું. મિત્રો, આપણે પનીરને સ્ટીકમાં કટિંગ કરી લીધું છે. હવે આપણે જે આ ડુંગળી અને મરચાં, ગરમ મસાલો અને આપણે લીલી કોથમીર લીધી છે એમાં આપણે થોડું સરસ્યું એડ કરીશું અને થોડું આપણે મીઠું એડ કરીશું. હવે આને આપણે મિક્સ કરી દઈશું બધા મસાલાને. સરસિયાનું તેલ જો તમને ઓછું લાગે તો તમે આમાં એડ કરી શકો છો. આ રીતે આપણે બરાબર ભેળવી દઈશું. હવે આની અંદર આપણે પનીરને રેડી કર્યું છે સ્ટીકને, એને આપણે આની અંદર મૂકી દઈશું. આ રીતે કોટિંગ આપી દઈશું આની પર. બધી સ્ટીકને આપણે આ રીતે કોટ કરી લઈશું. મિત્રો, આપણે પનીરની અંદર બધા મસાલા આપણે સારી રીતે કોટિંગ કરી અને મૂક્યા છે. હવે આપણે 2 ચમચી બેસન લઈશું. એને આપણે બહુ પાણી એડ નહીં કરીએ અને એને આપણે ગુંદર જેવું થોડું થીક રહે એ રીતનું આપણે બેટર તૈયાર કરીશું. થોડો આપણે લોટ એડ કરીશું. આપણે જો પાણી વધારે પડી જાય તો થોડું લોટ એડ કરી દેવાનો. આ રીતનું આપણે થીક બેટર તૈયાર કરીશું, જેથી કરીને આપણે પાપડ અને પનીરનો આપણે જે રોલ વાળીએ એને ચોંટાડવામાં સારી રીતે આપણને મદદ કરે. એ માટે આપણે આ રીતનું ગુંદર ટાઈપ થીક બનાવીશું. હવે આને આપણે સાઈડ પર મૂકી અને પાપડને આપણે થોડા પાણીમાં પહેલાં તો પલાળીશું. એક થાળીમાં આપણે થોડું પાણી લઈશું અને એમાં આપણે પાપડને થોડું પલાળી લઈશું. પાપડ નીચેની સાઈડથી બરાબર પલળે એટલે આપણે પાપડને એક કપડા ઉપર મૂકી દઈશું. આપણો પાપડ પલળી ગયો છે. આપણે એને કપડા પર મૂકી દઈશું અને આમાં આપણે જે પનીરની સ્ટીક તૈયાર કરી છે એને આપણે અહીંયા મૂકી દઈશું. હવે આપણે પાપડને અહીંયાથી થોડું વાળી દઈશું. બંને સાઈડથી આપણે થોડું કવર કરી દઈશું. અહીંયા આપણે જે બેસનનું સ્ટીક કરવા માટે આપણે જે તૈયાર કર્યું છે એને આપણે અહીંયા લગાવી દઈશું અને અહીંયા રોલને આપણે થોડો ફીટ વાળીશું. આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી અને એક ડીશમાં આપણે મૂકી દઈશું.
મિત્રો આપણે પનીરના અને પાપડના રોલ બનાવી અને તૈયાર કરી દીધા છે. તો આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રોલને જેની સાથે ખાવાના છીએ એની આપણે ચટણી બનાવી દઈએ. મિત્રો આપણે એક મીડિયમ સાઇઝની વાટકી આપણે ઝીણી સેવ લીધી છે. ભુજિયા સેવ કહીએ છીએ આપણે, આલુ ભુજિયા એ લીધી છે. થોડી આપણે કોથમીર એડ કરી દઈશું અને એમાં આપણે અડધી વાટકી જેટલી દહીં એડ કરી દઈશું અને આને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. અને આપણું તેલ આવી ગયું છે એટલે હવે પાપડને તળી દઈશું. આને પહેલાં પીસી લઈશું. મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રોલ એડ કરી દઈશું. તેલમાં જેટલા સમાય એટલા રોલ તમારે એડ કરવાના. આને આપણે ગેસને ધીમો રાખીશું અને ધીમા ગેસ ઉપર જ આપણે આને ફ્રાય થવા દઈશું. નીચેથી થોડા બ્રાઉન થાય એટલે આપણે એને પલટાવી દઈશું. આ રીતે આપણે બધા જ રોલને ફ્રાય કરી લઈશું. મિત્રો પનીરનો જો નવો નાસ્તો ટ્રાય કરવા માગતા હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરો. તો મિત્રો આપણા રેડી છે પનીર અને પાપડના રોલ. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.